મગનજી હા મંગલજી વરા છે જાતા આ ઢેંકોડો લેવા જતો અલે શેના ટેંકોડા અલે આ રે ઢેંકોડો રે અલે ઓન ટેંકોડા ના કહેવાય કંકોડા કહેવાય અલે ઈ રે કંકોડો લે આ એવું હા. શું ભાવ લાયો આ લાયા 250 રૂપિયા કિલો બસ ઓહો એટલા ભાવ નથી તો અમે લાયા હતા કાલે 80 રૂપિયા અલ્યા તારા બાપ તેડા જા કોણ આલે તને 80 રૂપિયા આ 250 રૂપિયા કિલો લાયા મે 250 રૂપિયા હોતા છે યાર અલ્યા ઢેંકોડો નો ભાવ છે ભાઈ આ લાલ ઢેંકોડો વહરાત નો 12 મહિને એવો વખત આવે એવું છે મગનજી હા લાવ 3-4 કંકોડા અલગ મુએ શાક કરીને ખાવ એટલે સોના ભાવ આપલા પેલા હા બજારમાં લાતો તમે જોર આવે છે એમ ના અલા કાંજી શું કરો છો આ 12 મહિને એક વખત આવે આ ઢેંકોડો અને ખા લેતા આવો ખાવા હોય તેમ કહું છું એટલે કંકોડા કંકોડો લે આઈ કંકોડો હવે 3-4 આલે તો હું ચટણી કરીને ખોત કોઈ હાલો નથી મૂન માર ડૂસી બે હોત ના ખાવા અસલ શાકની આ ખાવાની મજા આ આવે તો ખાવાની મજા આવે એટલે 3-4 માં આવી જશે ના ના મારે જો તમે તારે આટલો કંજૂસ મત કરો અને જો બજારમાં જે ખાવા ને દેતા આવજો એ તો અમે ખબર અમે તમે નહીં આલો ના હાલો ને એમ આ ઢેંકોડો ભાવ પેલા વભળો તાવ પછી એટલે કહો કંકોડા ના બોલ તો નામ તો બોલતા શીખો પેલા એ કંકોડો એ ઢેંકોડો ને કંકોડો એક જ સારું, ઈ જો. જઈ હો મગનજી હા અંબાલાલ શું કરો છો એટલે ચો જાતા આ બજાર જો તો આ વહારાની લેબડી લડી જાય એટલે બોધું છું હવે વહરાત છે એટલે મોટી થઈ જાય કે એટલે હારું એટલે એટલે વહારા તો પોણી આ થોડી મોટી થાય તો થોડું જાવ એટલે વધારે થાય કે હવે તમે ચો જાતા હું આ ઢેંકોડો લેવા જતો એટલે ઢેંકોડ નહીં એટલે કંકોડ એટલે ઈ રે કંકોડે લે આઈ ઢેંકોડા કે કંકોડે કી આ બજારમાં ભી અત્યારે વહરાત આવે છે કે એટલે આ તો વાનું આ 12 મહિને એક વખત આવે કે એ ખાવા સારું ભાવે વાનું શાક કરો ને. વાત આજે આ કંકોડો બદલે તો મોણ છું તો વેલા છો વાડેન થી રાખતા હા શેડે હું એમ પાડી કહું પાડી મેલા છું. કંકોડા એમ તો મોજ જો અમારમાં પેલું ગોમ વાળી વાટી જો પણ કોઈ એક ઢેંકોડું ના મળ્યું તો કેટલા ના લાયા છે આ લાયા 250 કિલો ઓહો ખૂબ મૂકે છે તો તારી આ તો બાજુ તમે હોના કરતા મૂકું થાય એવું લાગે તો કંકોડો વાત એ છે ને, પણ મેં તો વિચાર્યું હતું ખાવ એટલે ખાવ જ એ વાત આજે તમે તો પાછા ખાવાના લેટવા ખરા કે ગમે એટલો ભાવ હશે તો તમે લાઈન ખાવા હા તો પણ અમે લેટવા રહ્યા પણ તમારી જેવા નહીં બુજી અમે કંજૂસ તો નહીં કે ખરા. અમાર જેવા તમે જો રૂપિયો કાઢવો હોય ને તો તમારે તો વિચારવું પડે 50 વખત સારું રૂપિયો વાપરવું ના પડે તમે તમારા જેવા કંજૂસ નહીં અમે તો ભાવ ખાલી ઢેંકોડો શાક ખાવા માટે 250 વાપરી નાખ્યા એ વાત તો આજે તમે લેટવા છો એટલે હવે અમે લેટવા ગમે તે પણ ખાવું તો ખાવું તમારે કોઈ કંજૂસ વેડા ના કરતા અમે એ વાત આજે ખો વધો ને તમે તાર ખો મૂચો ના પાડો તમે તાર પૈસા તમારા પૈસા લાવો ખો અમે તો તમે નહીં ખાઈ ગયો અમારે જેવું પણ જેમ હા કે તમે દોઢાઈમાં બોલો છો દોઢામાં કોઈ બોલતા નહીં અમાર ભાવ અમે ખાઈ કે એવા છે બરોબર તમે કહો હાવ મુજી તમે કંજૂસ વેડા નહીં કરતા તમારે જો રૂપિયો કાઢવો હોય તો તમારે 50 વખત વિચાર કે હા રૂપિયો વાપરો કે ના વાપરો આ એટલે થોડું વિચારણ તર તો પૈસા વધી ને કશું વધી કોઈ લઈને જવાનું નહીં શું લઈને જવાનું બાફીને ખાવ કે પછી શાક કરીને ખાવ અરે અમે શાક કરીને ખાય બાબી શું ખા અમાર ડોસી શાક કરી આજે અમે ખાવ અમે જો હેડો તમે બાફીને ખો છો કે શાક કરીને ખો છો અમે તો ખાવા હો તમે નહીં ખાઈ ગો હવે તમે જો મને ચેવા બાફીને ખો છો કે વઘારીને ખો મુએ જોવા જ દો આ બટાકા લેવા આવ્યો છું પણ આ દુકાનમાં કોઈ દાડો હાજર હોતો જ નહીં. હવે મોડું ઘેર થાય છે હમણાં ડોશી કહે કે શાકભાજી લેવા જાય કે શું લેવા ગયા. હવે આવી રહ્યો જ નહીં દુકાન વાળો તો સારું હતું. એટલે વિક્રમજી કે એકલા એકલા બબડો છો એટલે આ બટાકા લેવા આવ્યો પણ આ દુકાન વાળો ઘેર જ નહીં. પણ દુકાન વાળા ચોથી ઘેર એના ટાઈમે તમે આવતા ને મોડા આવો તો પછી એને કોમ કરવાનો ટાઈમ હોય કે ના હોય અને તમે જો હાઈડ્યા. હું હા હું બસ આ ઘેર જાવ ઘેર જતા એમ. હા હા હું બટાકા લેવા આવ્યો તો ડોશી કે આજ તો બટાકા લેતા આવો. બટાકા? હવે બટાકા બટાકાની વાત છોડો હા હું તમને એક વસ્તુ ખવડાવું વસ્તુ ખવડાવો. અને એ પાછી હાલ વહારાતમાં મૂઘી વસ્તુ એરી આવે છે આપણે તો એવી શું વસ્તુ છે તમે ખવડાવો છો? હું શું કહું એટલે આપણે મારું કામ તો તમે કરશો કે તમારું કામ તો હું તરત કરું. હા તો કોઈ થાય ને એની જવાબદારી મારી છે તમારી જવાબદારી. હા પેલા મગનજી છે ને હા, મગન. થોડા હા મને થોડું દોઢું બોલી જાય છે કે હા. અને કંકોડા લઈને આવ્યા છે મને તો જેવું બોલે કે તમારે કે ત્યાં વખત ખાવાની નથી કે તમે ના ખો ને કે પૈસા બસાવો છો ને એવું મને બોલ્યા છે પણ અહીંયા તો કાઠું છે મગનજી તો કેટલા કંજૂસ છે તમને ખબર તો છે. એટલે હું બેઠો તમે શું ટેન્શન લો છો? તમે ત્યાં ખાલી મૂકો એટલું કરો તમે જવાબદારી લેતો હોય તો હું જાઉં. બધી જવાબદારી મારી જવાબદારી તમારી. બધી જવાબદારી મારી તમે ખાલી કંકોડા હું તમને કોણ એ રીતના તમે કરો હા. તો બધું ખાવા મજા થઈ જાય તમે કંકોડા ખાવાનું મુએ ખાયું તો અંબાલાલ હા એના ઘેર લેવા જવું ખરી કંકોડ. હા. પણ એ હળી નહીં લેવા જતો ને તો કંકોડ જ ચીરી લેવા જાય. અલ્યા એ કોઈ તમે હાળીએ લઈ ગયો હો ને આખો લેબડો વખોડી ગયો એવો મારા પાસે આઈડિયા છે એવું છે એમ? આપણે હાળી ના મળે તો કોઈ ને આખો લેબડો વખોડી લાવશો તો પણ જાવું હવે તમે કોઈ એમ કરો હું તો હું તમને કોનમાં કમાવો સમજા હા, સમજો. આ આટલું કોમ તમે કરો તમે કંકોડો ખાવા ને મુએ કંકોડો ખાયું તો કંકોડા જ ખાવા છે એમ? આજ કંકોડો ખાવા એટલે ખાવા ઓમ નતો ખાવા તો? પણ એરા મને દોઢું બોલી જશે ને એટલે આજ મારે એના મૂઢા મેં ખાવા નથી જેવા આપણે સુખ શાંતિ ખા તો હું તૈયાર છું લેવા જાવ હેડો. આ કેવું કરું ખાય એના હાથે ભલે પૂંખે ઢોલ્યા એવું કરવું છે ઠેઠ લાયેલો વઘારેલું ખાવા નથી જેવું તો હું જાઉં કંકોડ હા હા તમે મારો કામ કરો ને હું તમારું કામ કરું બરોબર તમે ત્યાં આવો એટલે મારે ઘેર આવો સુખ શાંતિ હા હા તો થાચી રહ્યો બજાર જો તો થાચી રહ્યો હા હા
હા હા તો બસ વરસાદ અંધાર્યો છે અને મોસમ ચેવો છે આજ તો અને એવો મારો આ તો કંકોડો લઈને આવ્યો છું અને ડોસી શાક બનાવશે એટલી હું તો ઓગળો સારતો રહી જાય વાત તો આ તો મૂડ આવી જાય કંકોડું શાક ખાવાની આવો વરસાદ ચડ્યો હોય ને ચી મૂડ આવે કંકોડું શાક ખાવાની હા હવે એમ કરું થાળી શાકો લઈને આવું અને પછી અસર બેઠો બેઠો પેલો સોલું પછી ડોસી ના લોકો એટલે હવે શાક વગાડ પછી મજા આવી જાય ખાવાની. મગનજી ઓ મગનજી મગનજી તો દેખાડા નહીં જે વસ્તુ બદલે આવ્યો મળી ગઈ છે આ શું કરું ખબર હે એક કાપડું મેલી જો મગનજી ડોસી ખાય અને હું ઘેર જઈને હું ખાઈ હા ઢેંકોડો થઈ ગયો અલ્યા હા હા એક ઢેંકોડું છે આખો લાયા તો કિલો ને એક ઢેંકોડું જેમ પડ્યું ત્યાં કોણ લઈ ગયું છે આર્યું હા હા હવે ખબર પડી પેલો મંગળિયો મને વાટમાં ધચ્યો તો હીરો કે મને 4 ઢેંકોડો આલો અમે ના આલ્યો મને લાગે હીરો એક ઢેંકોડું મારા માટે મિલીને જોશે અને હીરો બીજો બધા લઈને જોશે મારે એના ઘેર જવું પડશે આ એક ઢેંકોડો લઈને જવું પડશે જવા જો બાજી કાકા આપી તો આખી ગોમની વાડી ભેજી ના હા ગોમ વાળા બધા વેણી તો ખાઈ રહ્યા છે આપણે બે તો વજ્યા હતા તો આપી જઈને આયા તો કોઈ હતો છીએ નહીં એક કંકુડો મળ્યો પણ નહીં આર્યું ભલો એક કંકુડું તો એક છે ઓએ તો આપણે હારું એક ઘેર જઈને ચટણી કરી ખાઓ આ મોટો બે ડુંગળી આવશે ડુંગળી કે થોડો સ્વાદ આવશે કંકુડો અડધું તમારું ને અડધું મારું હા અડધું ખાવ આપણે બે જણા સારું શું અડધું કેવું એ પોટલી માસ્ટર એ શંકરા થોડું વ્યવસ્થિત બોલ ને એક કંકોડા જેવું મોઢું કરીને હોય છે તારું શું કરતો કંકોડા જેવું મોઢું પણ આ કંકોડો જે લઈને આવ્યો આ તો કંકોડા લેવા જતો 200 રૂપિયા ભાડું ભાજી શેઠ બહાર રમજો તો બાર રમજો હતો ઓવે ઓહો તાર પાસે તો પીવાના પૈસા હશે કે તમારા પાસે પૈસા નહીં તમે તો ગામમાં વાડી રહી ને વાડી ભેજી ગો વાડી ફેરવા યાદ પણ એક કંકોડો જ નતો આ એક મળ્યું આ જો તો અમે તમારા પાસે ક્યાં પૈસા છે વિક્રમજી બે કંકુડો ના ખાલી ચટણી કરી શાક કરવા માટે ખાલી કંકોડા નહીં મળી ચમ આહા. અને બે આલામાં બે ખાવા એટલું ખાલી અરજી હા. તમને આ કંકોડા નહીં મળી ચમ લે હું હવારમાં વહેલો ઉઠીને ગયો તો બહાર હા. તાર હવે કંકોડો લઈને આવ્યો છું એવું એમ? અને એવું કરો હા. તમારે કંકોડો ખાવા હોય ને હા તો અડધા પૈસા આલો તમે પૈસા માં હાલો મજો ના આવ્યો અને આપણે શું કરે ખબર હે હા હું કરું રોટલા હા. અને તમે કરો શાક હાલો હાલો એમ ભેળા થઈ ખા આપણે હાલો જોડો તો. મંગળજી એ મંગળજી અલે બારો લા તમે ચાલો ભૂલા પડી ગયા અમે તો તમે બોલાય ને તારા આયા છો અમે છે તમે બોલાયા છે તમે મારો ઢેંકોડો લઈને આયા છો અલા મી નથી લાયા તમારા ઢેંકોડા એટલે તમે લાયા તમે ચોર છો તમે ચોરી કરીને લાયા છે અલા હું ચોરી કરીને લાયા જ નહીં તમારા ઢેંકોડા તમે ચોરી કરી લાયા છે તમે મારો ઢેંકોડો એક ઢેંકોડો મિલીને આયા છો બીજે તમે ઢેંકોડો લઈને આયા છો અલા હું ઢેંકોડા લાયા જ નહીં તમારા અલા કંકોડા લાયા જ નહીં તમારા અલ્યા ઈ કંકોડો ઢેંકોડો ઈ રે તમે ચોર્યા ખો તમારે ડૂસી જો કે મેં નથી ચોર્યા ડોસી ચોકન મી લાયા એટલે તમારા કંકોડા અલ્યા પણ રસ્તામાં તમારે સિવાય કોઈ મળ્યું નથી મને બીજું મારા સિવાય તમે કોઈ ન મળ્યું કોઈ નહીં ભીગું છું તમે વિચારો શું વિચારું કોઈ કોક તો મળ્યું મળ્યું નહીં છે કોક તો મળ્યું છે અલ્યા ઓય એક જણા ખાલી હું દોડું ભૂલી ગયો છું કોણ પેલા અંબાલાલ તો પછી અંબાલાલ લીધો હજી અંબાલાલ પેલા અંબાલાલ જે ચોરી કરી લેરા તો એને ગમે તે કરી અંબાલાલ ફા જાવ ને તો તમારા કંકોડા પાછા આવશે ઈ રસ્તામાં હતા કે હા. ઈ લાગે તમે ખાવા નહીં જો અને મુએ નહીં ખાવું એવું કોક બોલ્યા તમને તો એને જ હેડો ઇન પા જાવ ને તો તમારા કંકોડા મળશે તો એમ ભાઈ જવું પડશે ને ઓય. આ તમે સોરે નહીં કે ના ના હો તમારે ડોસી ચોગન ડોસી ચોકન તમે કેટલા ચોકનું ખવડાવો છો ચોગન ખબર આપણે કે તમે ના માનો લો હેડો હવે તો અંબાલાલ ભાઈ લડો અંબાલાલ હા બોલો શું કરો છો કોઈ ના પર ડ્રમ ભરું રહ્યો ઈ શો ગમે તે કહેતા તમે મારું પેલું કરો પેલા તમે કંકોડા સોરે મારા પર સોરી ઉઠાડો છો ત્યાંના કંકોડે ને જે કંકોડે મેં કંકોડે ક્યાં સોર્યા છે તમે અંબાલાલ મારા ઢેંકોડો લઈને આયા છો હું કોઈને કંકોડે આડે જ નહીં લા. તમે એક કંકોડો જેમ લઈને ફરો તમે લે ઘણા કંકોડે ને કે હું શાક કરીને ખાઉં છું કોઈ દેતવાય ગાતું નથી ચમ અરે કોક ચોરી લઈને જાતું છે કોક લઈ ગયો હવે મારે મારા પર સુરી ઉઠાડી છે પણ હવે તમે મહેનત કરીને જેના નસીબમાં છે હીરો વગાડીને ખાતો હશે મારા નસીબમાં તો મેલા આવે મારા નસીબમાં ના હોય લ્યા, હા હા, તમારા નસીબ જ ના હોય કેમ ના હોય એટલે તમે મને કોઈક બોલ્યા નતા તમે યાદ કરજો થોડું હું તો તમે શું બોલ્યો તો કે તમે મારા પાસે માજે તો કોક નતું કીધું તમે કહો હું તમે ખાવાની જૂન ખાવું તમે એની દોઢું બોલ્યા હતા શું બોલ્યો કે તમારા કોમ નથી કે આ કંકોડો લઈને ખાવાના ને કે તમે પૈસા બસાવો છો ને ઓમ કરો છો ને તેમ કરો છો કેટલું તમે મને ઓભળાઈ ગયા હા ઓભળાય જ મેં તમે બોલો તમારે ના બોલો બોલો રાઈટ પણ હીરાનું ના લઈને ખાઈ ગયા તો હું એવું જ કહું કે હવે મુજી કંજૂસ છે હા પણ એમ નહીં હું તો લઈને નહીં ખાતો પણ તમે લાયેલા ખાધા મેં ન ખાતો તમારે ના ખાવા મારા જીધા નસીબ નતો હલ્યો તો નસીબમાં તમારા હતા હા. પણ તમે મને દોઢું બોલે એટલે તમારું નસીબ ખસી જાય ને તમારો ઢેંકોડો તમારા પાસે ખસી ગયું હા, એ વાત સાચી છે ઢેંકોડું મારે કોણ લઈને જ્યું છે હવે હા તમારે એક ઢેંકોડું છે ચાલે આટલી કાંઈ શાક કરીને ખાઈ રહ્યા હોત આ આટલા શું પેટ ભરાય પણ પેલા કિલો લાયા હતા 250 રૂપિયા લાયા હતા વાત સાચી તો
પણ તમારે હવે ત્યાં ઢેંકોડા ખાવા જ પડશે. ખાવા પડશે હો. પણ તમે મને દોઢું બોલ્યા ને એટલે તમારા કંકોડા મેં જ ગાયબ તો કરાવ્યા. એને ભૂલ થઈ ગઈ એમ કહો bro. હા મારી ભૂલ થઈ છે તમને દોઢું બોલ્યા પછી તમે મારા ઢેંકોડો લઈ આલો એમ કહું. તમારા ઢેંકોડો જોઈ છે હા. હેડો મારા છેડો લેવડો. તમારા ઢેંકોડો મોલાવો. પાજીજી હા તમે શાક મસ્ત બનાવી દો અલા હું તો કારીગર છું શાક બનાવવાનો તો પણ આમ જેવી મજા આવી ખાવાની ખાવાની મજા આવી ગયો મજા આવી ગઈ ખાવાની શંકરજી હા? મજા આવી શાક ખાવાની મજા આવી ગઈ મજા પડી હતી હો ઘણા દાડે ભાલ્યું હતું એટલે ઓય કંકોડો લાવે ખાવાની મજા આવી મજા ગઈ પડી એ વિક્રમજી હો તો જે પેલા આપણા કંકોડા લાવો કે એ તો બધું પટી ગયું હવે શું પટી ગયું? આ તમે ના આયા અમે તો આ 2 જણા આયા અમે 3 જણા ખાવા ખાઈને કાધું ભરું અલ્યા બાબા મેં તમારે મગનજી લઈને તમારે ઘેર મેલવાન કીધું તું. પણ આના વચ્ચે ભેળા થઈ ગયા અમે કાધું ભરું અલ્યા મગનજી અંબાલાલ એક વાત કહું. બોલો. આ ઓમાં છે શું રહે છે મને ઈ તો કહો તમે. આ તમારી જોડે નહીં આયા વણા જોડે તો આ હું જો ચીવ રીતે પહોંચો. તમારે રહી છે જોણવું છે હા. હા તમે મને દોઢું ભૂલી જાય કે ઓય. એટલે મને આરા ભેગા છે હા. દુકાને બેઠા કે મારે કે બટાકા દુકાન બંધ કે બટાકા ખાવા છે બટાકા શોખ કરીને ખાવું છે બરોબર. એટલે હું ભેગો છો હા. કીધું એમ કરો તમે મને દોઢું બોલી જાય હવે તમારી રી મારા ઉપર કાઢવી હતી કે હમ. તમારા કંકોડો તમે ખાવા નતો જેવો હા. એટલે મેં વિક્રમજીને કીધું કે તમારા કંકોડા ખાવા એક વસ્તુ મારા પાસે આઈડિયા છે બરોબર. તમારે કંકોડે મળી જાય વગર પૈસા મળશે હા. તો મને કે હારા કહો કીધું તાર મગન ની જો મગનજી ને કંકોડો લાય તમે તારે હોય ને એટલે સોરી ગઈ ના હોય તમે તાર કંકોડો ઘેર લઈને મિલજું પાટી યુજે કામ એટલે મેં લાવવાનું કીધું ને હારા ખાઈ ગયા છે હવે અરે વિક્રમજી તમારે આવું ના કરે મારા ઢેંકોડો તમે કેમ કહી જાય અને એક જેમ મિલીને આયા તમે. એ તો કીધું તમે ને તમારા ડોશી બે ખાઈ ગયું પાળજુ લ્યા. તમારે છે પણ નતા તો હવે હા? અરે અંબાલાલ તમારે યાર આવું ના કરે યાર મેં 250 રૂપિયા કિલો લાવ્યા હતા યાર મારે ખાવા માટે યાર. પણ આ તો પેલું કેવું છે ખબર હા. કહેવત નહીં હા. કે હાથે બોલ્યા ભૂંખે ઢોલ્યા આ તમારા હાથમાં આવ્યું તું તમારે ખાઈએ ના જા તમે આ ઈ વાત આજે મારી ભૂલ છે. આ તમારા નસીબમાં નતું ખાવા નસીબમાં વિક્રમજી ના હતું વિક્રમજી ખાઈ ગયા આ ઈ વાત આજે ભાઈ મોએ તમને તમે ખોદ હા. તમે ખોદ કંકોડા ચારી ખોદ તમે દોઢું ના બોલ્યા ને સુખ શાંતિ મને વાત કરીને હેડ્યા પર આવો હા. તો હાલ તમે સુખ શાંતિ કંકોડા વગાડીને ખાતા હોત ને ખાઈ રહ્યા હોત હા. ઓઈને ગાધે નહીં હોત તમે ખાતા હોત પણ તમે દોઢો બોલ્યા ને એટલે મારા મગજમાં સડ્યું ના કંકોડો તમારી જગ્યાએ ઓઈને ખાઈ ગયા હવે મારા આજે મોએ મંગળજી દોઢું ના બોલ્યો જ નહીં અને મને ખબર અરે દોઢાઈ ના ભરેલા હતા તરત પકડી લીધી આ મારું મગજમાં ટાઈમે લાઈટ જ નાખી બોલો તમને કોઈ ના બોલો હેડે જો જ નહીં તો મારો ઢેંકોનો શાક ખાઈ ગયો તો તમે હતા હાલ શાક કરીને ખાઈ રહ્યા હો ઓવે બોલ તો ફોન રાખવાની તમારે મારી ભૂલ થઈ છે પણ હું બોલ્યો બોલો આ હેજી વેજી 250 ના નુકસાનમાં તમે યાર 250 ખાઈ જાય વાત સાચી છે. આ ખાઈને શું કે છે અયો હા. ઓય પેટ ભરાઈ ગયું ને હવે ઉને મારે કેવું શું હવે ખાઈ જાય હવે પેટમાં થોડું બહાર હવે કાઢે ખાવાની વસ્તુ પર ઝઘડો કરાય ને ના કરાય ખાવાની વસ્તુ હવે ખાય કહો હવે તમે એમ કરો હા. ચોથી લાવ્યા તો આ તો લાવે હું બજાર જોતો તો કોઈ ને ઈ ની બસ ભરતી ના ઈ ની સમજ્યા હતા હું રિક્ષામાં જોતો ઈ ની રિક્ષા ભરતી ના કરો ને પકડો 250 રૂપિયા ભરતી ના લાવો કિલો લઈને ઘેર લઈને ભરતી નાખો હવે તમારે કોઈ મજા આવી જાય. ઢેંકોડે કોઈ ખાવા નહીં કોઈ ખાવા નથી હવે એક ઢેંકોડું હજુ ચટણી કરી હું એકલો ખાઈ અને દઉં છું. જો મગનજી, મરતી અને તમે કંકોડા હારા હારા ગોજીને લાવ્યા હતા મોટા મોટા અલા બજાર થી લા ગોતવા નથી જા 50 રૂપિયા લાવ્યો તો ખાવાની મજા આવી ગયું એ તો પેલા મગનજી પેલું નહીં ખબર છે કે કહેવત છે કે ખાને વાલે पे लिखा दाने कोक એવું છે ને હા એવું કોક છે દાને દાને पे खाने वाला का नाम એવું કોક છે ઈ એવું વસ્તુ તાર ઈ કોનું નામ લખેલું હતું? તમારા કંકોડો પર ઉઈનું નામ લખેલું હા, હતું. હાથી છે. એટલે આરા ખાઈ ગયા એમ. અને હવે તમે વર્ધીના લઈને ખો તમે હવે મારે કોઈ નસીબમાં કોઈ ઢેંકોડું નથી ને કોઈ નથી સાલ જાવ એક છે ચટણી કરીને ખાયો એકલો હેડો હવે પટી જોડો ખાવાને તો ખાઈ રહ્યા કે હવ ખાધું. હેડો, શું કે છે બધું? તાપીને ખાધું આપણો પ્લાન કમ્પ્લીટ થઈ ગયો ને તમારો પ્લાન કમ્પ્લીટ થઈ ગયો હવે વગર પૈસા ખાધું કાઢ ના ખાધું પણ હું તમને ભૂલી ગયા એટલે 2 જણા વચ્ચે ભેળા થઈ ગયા કોઈ હતો ને મારે ખાવું ને તમે ખાધું કે હવે અમે ખાધું ભાઈ થોડું મને દોઢું બોલી જાય કે હા. કોઈ jar બેટા બોલી ના ને એટલે એની શી ખાલી સારી ના આ દોયડો જબર કર્યો તમે આ દોડ્યો કર્યો હા. આ રોડો મોય નીકળું હા વિક્રમજી અમે નીકળો હવે કર્યો હાલ તો જો તમને બટાકા ના લાવવા પડ્યા કે કોઈ પૈસા ના પાકવા પડ્યા પૈસા ભાજ્યા વગર કંકોડો ખાવા મળી ગયો આ રાજા ચેહર વાળા